Good morning, students. In last lecture, we study about detailed energy audit and its report. Now, today we study about detailed energy data report. એટલે કે ડિટેલ એનર્જી ઓડિટનો જે રિપોર્ટ છે એની ડેટા શીટ કેવા પ્રકારની હોય છે એનો એક ફોર્મેટ છે. આજે આપણે એ સમજીએ એનું ફોર્મેટ કેવા પ્રકારનું છે, એમાં કઈ કઈ વિગતો ભરવાની આવે છે, કઈ કઈ ડિટેલ્સ છે. તો એ ડિટેલ્સની ચર્ચા કરીએ, પછી એની આગળ વાત કરીએ. પહેલામાં પહેલું ડિટેલ એનર્જી રિપોર્ટ ડેટા શીટ. એક આખી ડેટા શીટ પાછળ છે જ એનો ફોટો, પણ એમાં કેટલી વસ્તુ જે જરૂરી છે અમુક એ મેં તમને અહીંયા બ્રીફ કરેલ છે. ફર્સ્ટ, નેમ ઓફ ધ પ્લાન્ટ, એટલે કે પ્લાન્ટનું નામ શું છે. આપણે આ ડેટા શીટ તૈયાર કરેલી છે, ત્યાં પ્રિન્ટિંગ કરીને અથવા લઈને જ ગયેલા હોય આપણે અહીં ભરેલી રાખવાની. લોકેશન, કઈ જગ્યાએ એ પ્લાન્ટ આવેલો છે. પછી આપણે જે ઓડિટ કર્યું એ કયા ડિપાર્ટમેન્ટનું છે. 5 ડિપાર્ટમેન્ટ હોય તો 5 ડિપાર્ટમેન્ટની અલગ અલગ આપણે શીટ બનાવીશું. પીરિયડ ઓફ સર્વે, ડેટ ડેશ ટુ ડેટ ડેશ, એટલે કે પીરિયડ ઓફ સર્વે આપણે કેટલા સમયગાળા દરમિયાન આપણે સર્વે કર્યો, ક્યાંથી ક્યાં સુધી, કઈ તારીખથી કઈ તારીખ સુધી સર્વે કર્યો, એની માહિતી આપણે અહીંયા લખવાની. એટલે કે ડેટ લખવાની કે ભાઈ 1 સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર સુધી આપણો સર્વે ચાલ્યો. તો બંને ડેટ પહેલી તારીખનું છે, એમાં આવશે 1 સપ્ટેમ્બર 2020, સામે આવશે 15 સપ્ટેમ્બર 2020. નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન અ યર, એટલે કે એક વર્ષની અંદર કેટલા વર્કિંગ દિવસો છે એ. નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન અ યર, એટલે કે 1 યરની અંદર કેટલા વર્કિંગ દિવસો આવે છે એની માહિતી ખાસ. એના પછી નેક્સ્ટ વન છે નંબર ઓફ ઓપરેટિંગ શિફ્ટ પર વીક. નંબર ઓફ ઓપરેટિંગ શિફ્ટ્સ પર વીક, એટલે કે એક વીકમાં કેટલી શિફ્ટમાં કામ કરે છે અને કેટલા એમ્પ્લોય છે. નંબર ઓફ એમ્પ્લોય કેટલા છે, ટોટલ એમ્પ્લોયની સંખ્યા. અને એના પછી છે પ્રોડક્ટ ઓર પ્રોડક્શન, કે જેની એક શીટ છે કે જાન્યુઆરીમાં કેટલું છે, ફેબ્રુઆરીમાં કેટલું છે, માર્ચમાં કેટલું છે, એપ્રિલમાં કેટલું છે, બરાબર. એવી રીતના દરેક મંથ વાઇઝ પ્રોડક્શન 3 યર્સનો ડેટા લેવાનો છે. તો એના માટેની એક આપણે શીટ બનાવેલી છે. બધાને ખ્યાલ આવી ગયો હશે આ વસ્તુ. ફરીથી રિપીટ કરું છું. નેમ ઓફ ધ પ્લાન્ટ, પ્લાન્ટ કઈ જગ્યાએ છે. લોકેશન, એનું લોકેશન કઈ જગ્યાએ છે. ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટ કયો છે એની માહિતી. પીરિયડ ઓફ સર્વે, ડેટ ધીસ ડેટ ટુ ધીસ ડેટ, એટલે કે 1 સપ્ટેમ્બર 2020 ટુ 15 સપ્ટેમ્બર 2020 એપ્રોક્સિમેટલી. નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન એ યર, એટલે કે એક વર્ષની અંદર કેટલા દિવસો વર્કિંગ છે. નંબર ઓફ ઓપરેટિંગ શિફ્ટ્સ પર વીક, એટલે કે એક વીકની અંદર કેટલી શિફ્ટમાં ઓપરેટિંગ શિફ્ટ છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ, એટલે કેટલા તમારા માણસો ક્યાં કામ કરે છે, એમ્પ્લોઈઝ. નાઉ પ્રોડક્ટ એન્ડ પ્રોડક્શન. You show this sheet, product and production. First column month, January, February, March, April, May, June, July, August, September, October, November, December. રીતના 12 મહિનાના નામ લખ્યા છે. દરેક મંથની અંદર સપોઝ આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ, અહીંયા આપણે એક એનું એક્ઝામ્પલ લીધું કે આપણે 4 પ્રોડક્ટ બનાવીએ છીએ. પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી અને પ્રોડક્ટ ડી. તો 3 વર્ષની કમ્પેરિઝન કરવામાં આવે છે. મેં આગળ પણ કીધું હતું કે 3 વર્ષના ડેટા કલેક્ટ કરવામાં આવે કે પ્રોડક્ટ 1 2017, 2018 અને 2019.
તો જાન્યુઆરી મહિનાની અંદર 2017માં પહેલા ખાનામાં લખવાનું કે 2017માં જાન્યુઆરી મહિનામાં પ્રોડક્ટ એ જે છે એનું પ્રોડક્શન કેટલું હતું. એવી જ રીતના 2018માં કેટલું હતું અને 2019માં કેટલું થયું. સેમ વસ્તુ ફેબ્રુઆરી માસ માટે કે ફેબ્રુઆરી મંથમાં 2017માં કેટલું પ્રોડક્શન હતું, 2018માં કેટલું પ્રોડક્શન હતું, 2019માં કેટલું પ્રોડક્શન હતું. બરાબર. એવી રીતના દરેકે દરેક 12 મહિનાનું 12 માસનું આપણે ડિટેલ લખવી પડે. એ ડિટેલના આંકડા ઉપરથી આપણને એટલું ખબર પડશે કે પ્રોડક્ટ એનું 2017ના જાન્યુઆરી મહિનામાં પ્રોડક્શન 50,000 ટન હતું, જે વધીને 2018માં 70,000 ટન થયું અને 2019ની અંદર એ 75,000 થયું અને 2020ની અંદર સપોઝ જો ચોથું હોય તો 2020ની અંદર માત્ર 30,000 થયું. તો આ 30,000 ઓછું થયું. તો કેમ ઓછું થયું? તો એનું કારણ છે આપણે અત્યારે લોકડાઉન છે એટલે કંપની બંધ હતી, તો આપણે એ ઇન્ડિકેટ કરવાની જરૂર છે. પણ આપણે ઉપરના ડેટામાં લખીશું કે નંબર ઓફ વર્કિંગ ડેઝ, એટલે તરત જ વર્કિંગ ડેઝ ઘટી જશે. વર્કિંગ ડેઝ ઘટશે એટલે ઓટોમેટિક પ્રોડક્શન ઓછું જ થવાનું છે. કંપનીની અંદર પ્રોડક્શન જે છે એ વર્કિંગ દિવસ ઉપર જ હોય, પગાર પણ વર્કિંગ દિવસ પ્રમાણે જ થાય. તો પહેલી પ્રોડક્ટ એની વાત છે, એની સરખામણી 3 વર્ષનો રિપોર્ટ. અને જ્યારે તમારી કંપની ધીરે ધીરે મોટી થતી જાય ત્યારે બધા જ રિપોર્ટ તમારે મોકલવા પડે. તમારો કંપની સેક્રેટરી CS રાખવો પડે. તમે શેરબજાર નામ સાંભળ્યું છે કે શેરબજારમાં અલગ અલગ કંપનીઓ હોય છે, તો કંપનીના ડિટેલ ઓડિટ રિપોર્ટ મોકલાવતા હોય છે એના શેર હોલ્ડરોનો. કારણ કે શેર હોલ્ડર જે છે એ એના શું કહેવામાં આવે છે, એના ભાગીદાર કહેવાય થોડા ઘણા પણ. બરાબર. એ થોડા ઘણા ભાગીદાર હોવાના કારણે એને રિપોર્ટ મોકલવો પડે કે ભાઈ કોનો પગાર કેટલો, સેલેરી ડિટેલમાં. બરાબર. તો એ જે રિપોર્ટ મોકલે એવી રીતના આપણે પહેલાં પ્રોડક્ટ એ કઈ બનાવીએ છીએ એનો આખા વર્ષનો 3 વર્ષનો રિપોર્ટ આવ્યો. એવી જ રીતના પ્રોડક્ટ બીની વાત કરીએ કે પ્રોડક્ટ બીમાં આપણે શું બનાવીએ છીએ એની માહિતી. એટલે આપણે એક રેન્ડમલી 4 નામ આપી દીધા: પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી અને પ્રોડક્ટ ડી. અને એ 4 પ્રોડક્ટનું 2017ની અંદર 2017માં કેટલું પ્રોડક્શન હતું, 2018માં કેટલું પ્રોડક્શન હતું અને 2019માં કેટલું પ્રોડક્શન થયું, એમ 3 અને એના આધાર લઈને હવે 2020ની અંદર આપણે કેટલું પ્રોડક્શન કરવાનું હતું અને કેટલું પ્રોડક્શન થયું. તો આ માહિતી જે મળી એ આપણને કઈ મળી? પહેલી પ્રોડક્શનની. અને આ બધી જ વસ્તુ ભેગી કરીને એક તમારી બુકમાં જે આપેલું હશે એ આ પ્રકારનું ફોર્મેટ હશે, જેને આપણે આગળ જોયું એનું એ જ છે કે નેમ ઓફ ધ પ્લાન્ટ. અને એ જ વસ્તુ પણ આ 2012, 13, 14 છે. આપણે અહીંયા અત્યારે 2020ની વાત છે એટલે 17, 18 અને 19. ખ્યાલ આવી ગયો? આ પ્રોડક્ટ જે ABCD ટન્સની વાત છે, અહીંયા કેટલું ટન્સ આપણે ઇન્ડિકેટ કરી. ઓકે. આગળ જઈએ રિપોર્ટમાં. પ્રોડક્ટ અને પ્રોડક્શન પતી જાય પછી એનર્જી કેટલી આપણે વાપરી છે એની ડિટેલ્સ ઓફ એનર્જી રિક્વાયરમેન્ટ. કે એનર્જી રિક્વાયરમેન્ટ કયું છે, કેટલી છે. આનું પણ આપણે જેમ આગળ જોયું એમ જ કે ઓઇલ અને કોલસો, એટલે કે ઓઇલ એન્ડ કોલ. જો ઓઇલ હોય તો કિલો લીટરમાં, જો કોલસો હોય તો ટન્સની અંદર. ઇલેક્ટ્રિસિટી તો kWh કિલોવોટ અવરની અંદર. તમે અહીં જોઈ શકો છો કે 2012, 13, 14 લખેલ છે. આપણે ત્યાં લખવાનું 17, 18, 19. આવું જ ફોર્મ પાછળની સ્લાઇડ્સમાં આવશે. બરાબર. આ એક રેફરન્સ છે, એને આધાર આપણે પાછળ શીટ બનાવેલી છે. અને મંથ લખેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી. ઓકે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. કોઈને એવું થાય કે 12 મહિના કેમ લખવાના? 2 મહિના કે 3 મહિનાનું લખીએ તો ના ચાલે? તો પહેલું આપણે અહીંયા 3 સિઝન હોય છે. બરાબર. શિયાળો, ઉનાળો, ચોમાસું, વિન્ટર, સમર, મોન્સૂન. તો 3 સિઝનની અંદર માણસોની કેપેસિટી બરાબર એટમોસ્ફિયરના આધારે થોડી ચેન્જ થાય છે. બરાબર. બીજું, મોન્સૂનમાં વરસાદના કારણે ઘણી વખત કંપની બંધ રહે, વરસાદ પડ્યો, ઘણા એમ્પ્લોઈઝ આવી ના શક્યા હોય તો એ દિવસે એટલા પ્રોડક્શન જે છે એ ઓછું થયું હોય.
માટે આપણે 12 મહિનાનું અલગ અલગ સિઝન પ્રમાણે આખા વર્ષનું શીટ બનાવવામાં આવે છે. આપણને લાગે કે આ બધું ડેટા લઈને કરવાનું શું, પણ આ એક ઓડિટમાં બેઝ છે કે પહેલાં મારું પ્રોડક્શન આટલું હતું અને હવે હું મારું પ્રોડક્શન આટલું કરીશ તો જ મારી રેવન્યુ આટલી વધશે, આટલો મને પ્રોફિટ થશે. હવે મારે પ્લાન્ટ એક્સટેન્ડ કરવો હોય તો એ પ્લાન્ટ એક્સટેન્ડ કરવામાં મારે કેટલા પૈસા જોઈશે. ઓકે, કે ઓઇલ કેટલું વપરાયું, કોલસો કેટલો ટન ગયો, રાઈટ, એનર્જીની રિક્વાયરમેન્ટ કેટલી રહી, ઇલેક્ટ્રિસિટી તો 2017માં કેટલી હતી, 18માં કેટલી હતી અને 19માં કેટલી. ખ્યાલ આવી ગયો. એના પછી 10 નંબર જે છે એ ઇલેક્ટ્રિકલ ઇન્ફોર્મેશન, એટલે કે ઇલેક્ટ્રિકલને લગતી ઇન્ફોર્મેશન કઈ કઈ છે જનરલ. તો ફર્સ્ટ, કંપનીમાં કનેક્ટ થયેલો ટોટલ કનેક્ટેડ લોડ, KVA ઓર KW. આપણને ખ્યાલ જ છે ટોટલ કનેક્ટેડ લોડ એટલે નાનામાં નાના પોઈન્ટથી માંડીને બધી જ વસ્તુનું કેલ્ક્યુલેશન કરીને એ તમે પોઈન્ટ ગણતા આવડતું હશે તમને. 5 એમ્પિયરનો પ્લગ હોય, પછી તમે આગળ વાયરિંગમાં પણ ભણ્યા હશો, લોડ ગણતા આવડતું હશે કે ભાઈ પંખાનો લોડ કેટલો, ટ્યુબલાઇટનો લોડ કેટલો, કમ્પ્યુટરનો લોડ કેટલો, દરેકના લોડ સ્પેસિફાય જ છે, બરાબર. કોઈનો 40 વોટ, કોઈનો 60 વોટ, એમ દરેકે દરેક. તો એના માટેનું ટેબલ આવે કે 10 પંખા, પહેલું ઇક્વિપમેન્ટ ફેન, ક્વોન્ટિટી 10 ફેન, તો 10 ફેન. પછી એના વોટ તો કે ભાઈ 60 વોટ, તો 60 ઇન્ટુ ઓટોમેટિક કોમ્પ્યુટરની અંદર તમે ટેબલમાં મૂકેલું જ હોય, બરાબર, ફોર્મ્યુલા કે 10 ઇન્ટુ 60 થઈને 600 વોટ આવી જાય. ઓકે, તો આ તે થઈ પહેલી ટોટલ કનેક્ટેડ લોડ. પછી આવશે કનેક્ટેડ મેક્સિમમ ડિમાન્ડ, KVA. મેક્સિમમ ડિમાન્ડ ટોટલ કેટલી છે કનેક્ટેડની અંદર, એટલે કે બધી જ વસ્તુ તો તમે એકસાથે ચાલુ કરો. આપણને ખબર છે કે આપણા ઘરમાં જેટલું હોય એટલું બધું આપણે એકસાથે નથી ચાલુ કરતા, પણ જો બધી જ વસ્તુ એકસાથે ચાલુ કરીએ તો કેટલો લોડ થાય. કારણ કે કનેક્ટેડ લોડ અને મેક્સિમમ ડિમાન્ડ ક્યારેય સરખું હોય નહીં. આપણા ઘરમાં 10 પંખા હોય તો 10 પંખા એકસાથે ના ચાલુ થાય, પણ આપણને ખબર છે કે દિવસ દરમિયાન એકસાથે મેક્સિમમ 7 અથવા 8 પંખા ચાલુ થશે. 2 પંખા તો એવા હશે કે બંધ જ રહેતા હશે, અથવા એ 2 ચાલુ રહે તો ભાઈ બીજા બંધ થઈ જતા હશે. એટલે કે એકસાથે ચાલુ થાય એવા કેટલા હોય તો કે 8, તો એને મેક્સિમમ ડિમાન્ડ કહેવાય. એનું ટોટલ એકલા પંખા નહીં, આ એક ઉદાહરણ છે, બરાબર. બધી જ વસ્તુ ટોટલ લોડની વાત ચાલે છે. પછી ટોટલ લોડ ઇન પ્લાન્ટ કિલોવોટ, એટલે કે ટોટલ પ્લાન્ટનો લોડ કેટલો છે. ટોટલ લોડ ઇન ઓક્ઝિલરી સપ્લાય કેટલો છે, બરાબર, કે આપણે જે જરૂરી છે આપણે વાપરીએ છીએ એ ઓક્ઝિલરી સપ્લાય. અને ટોટલ લોડ ઇન લાઇટિંગ લોડ કેટલો છે. 3 ફેઝ લોડ હોય તો લાઇટિંગ લોડ અલગ ગણાય, 3 ફેઝ લોડ પ્લસ બીજો જે કંપની માટે આપણે એ લોડ પાછો આપણો અલગ રહેશે. કે આપણે ટ્રાન્સફોર્મર ચલાવીએ છીએ મોટું, તો એના માટે જેટલી એનર્જી કન્ઝર્વ કરીએ તો એ લોડ અલગ છે. લાઇટિંગ લોડ અલગ આવે, તો એ લાઇટિંગ લોડ એટલે કે ટ્યુબલાઇટ, પંખો, એ તો આપણે ચાલુ જ રહેવાનું છે, કે આપણી ઓફિસીસ છે એ ચાલુ રહેવાની છે, બરાબર. તો એ લોડ જે કહેવાય એ લાઇટિંગ લોડ કહેવાય. ખ્યાલ આવી ગયો ફોર્મમાં દરેક જણને. હજુ આપણે આગળ આજે આપણે ખાલી માત્ર ફોર્મ જ જોઈશું, ખબર ના પડે તો તમે પૂછજો. પછી 11 નંબરનું છે કે ટ્રાન્સફોર્મર રેટિંગ્સ એન્ડ ઓપરેટિંગ ડિટેલ્સ, એટલે કે જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરનું ઓપરેટિંગ, બરાબર, અને એ કેટલા રેટિંગ છે ટ્રાન્સફોર્મરના, એ ટ્રાન્સફોર્મરના રેટિંગ અને ઓપરેટિંગ ડિટેલ્સ. તો સિરિયલ નંબર પહેલું છે એ બોક્સ જે છે પહેલું સિરિયલ નંબર. પછી લોકેશન. આપણી આખી મોટી કંપનીની અંદર 7 ટ્રાન્સફોર્મર લગાવેલા હોય તો બધાના સિરિયલ નંબર મૂકી, સાથે સિરિયલ નંબર પતે પછી લોકેશન, કઈ જગ્યાએ ટ્રાન્સફોર્મર મૂકેલા છે. ટ્રાન્સફોર્મર મૂક્યા પછી દરેકે દરેક ટ્રાન્સફોર્મરનું રેટિંગ KVAમાં હોય. મોટું જો ટ્રાન્સફોર્મર હોય તો એનું રેટિંગ MVAમાં હોય.
એક્ઝિસ્ટિંગ લોડિંગ એટલે કે અત્યારે હાલની કન્ડિશનમાં કેટલો લોડ છે એ, તેથી એને આપણે કહીશું એક્ઝિસ્ટિંગ લોડિંગ. ડિઝાઇન લોસીસ ડિઝાઇન લોસીસ એટલે કે કેટલો લોસીસ છે. નો લોડ કિલોવોટ એન્ડ ફૂલ લોડ કિલોવોટ. આપણે ભણી ગયા કે નો લોડ લોસ અને ફૂલ લોડ લોસ ક્યારે, જ્યારે કોઈ લોડ ના હોય ત્યારે કેટલો લોસ થાય છે, અને ફૂલ લોડ કેપેસિટી ઉપર બધું ચાલે ત્યારે કેટલો લોસ થાય છે એ વસ્તુ. અને છેલ્લે રિમાર્ક્સ, કોઈ પણ વસ્તુની જે ઇન્ડિકેશન હોય, કોઈ ટ્રાન્સફોર્મરની કોઈ પણ માર્કિંગ કરેલું હોય આપણા ધ્યાનમાં હોય તો એ ત્યાં લખવાનું. પછી 12 નંબરનું છે એ પાવર ફેક્ટર કરેક્શન કેપેસિટર યુટિલાઇઝેશન ડિટેલ્સ. અહીંયા વસ્તુ છે પાવર ફેક્ટર કરેક્શન. તો આપણને ભણી ગયા કે પાવર ફેક્ટર જો નબળો હોય, ઓછો હોય, બરાબર, તો પાવર ફેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ કરવું માટે, અને એ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે કેપેસિટર બેંક લગાવીએ છીએ, સિંક્રોનસ કન્ડેન્સર, જે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટની મેથડ છે. તો એ જે ડિટેલ્સ છે આમાં ભરવાની આવે આ ટેબલમાં, કે એનું લોકેશન ને કેટલી કેપેસિટરની સાઇઝ છે. ઓકે, આ જ ફોર્મ આપણે ફરીથી જોઈએ ઉપરનું જે અહીંયા બનાવેલું છે અત્યારનું રિફ્રેશ ફોર્મ જેને કહી શકાય, કે ભાઈ ઓઇલ ઓર કોલ કિલો લીટર ઓર ટન્સ, ઇલેક્ટ્રિસિટી KWH 2017, 18 એન્ડ 19, જે હમણાં આપણે ચર્ચા કરી. એના પછીનું આગળ ડિટેલની અંદર 13 નંબર, ધ ડિટેલ્સ ઓફ મોટર લોડ. હવે જો આપણા કારખાના અથવા ફેક્ટરીની અંદર મોટર હોય તો એ મોટરના લોડનું અહીંયા આપણે કેલ્ક્યુલેશન આપવું પડે. મેં જ્યારે તમને ટોપિક ડિટેલ એનર્જી ઓડિટનો લેક્ચર હતો ત્યારે હમણાં તમને કીધું હતું કે એક વ્યક્તિને ટીમ હોય, ટીમમાં કોઈને ટ્રાન્સફોર્મરનું નોલેજ હોય, કોઈને મોટરનું નોલેજ હોય, એટલે બધાએ પોતપોતાનું રાઇટઅપ તૈયાર કરીને, બરાબર, એ ડિસ્ક્રિપ્શન લખેલું હોય, એ બધી જ વસ્તુ ભેગું કરીને આપણે એક આ રિપોર્ટ બનાવવાનો છે. એટલે કોઈ આ એક વ્યક્તિનું કામ નથી. એટલે એની ટીમ હોય, અને ટીમની અંદર એક્ટિવ મેમ્બર, જેને આપણે કેપ્ટન કહીએ છીએ, અત્યારે ક્રિકેટમાં ચાલે છે, કેપ્ટન હોય એને બધી જ ખબર હોય, બરાબર, પણ કેપ્ટનની સાથે સાથે જે ટીમના મેમ્બર હોય એ પણ એવા સિનિયર પર્સન થઈ ગયા હોય કે જે પણ મેચ જીતાડી શકે. એના જેવું છે કે મોટર લોડ, મોટરનું નોલેજવાળા બધા, તો કેટલી મોટર છે ફર્સ્ટ એનું ડિસ્ક્રિપ્શન, મોટર મેક એટલે મોટરનું કયા વર્ષમાં બની હતી, પછી મોટરનો ટાઈપ, કયા પ્રકારની છે મોટર, એના કેટલા એચપીની છે, કિલોવોટ હોય તો એના કિલોવોટ, જનરલી એચપીમાં હોય તો એચપી, બંને એકબીજામાં કન્વર્ટ થાય. એ મોટરના રેટિંગ કેટલા છે, એટલે કે વોલ્ટેજ કેટલા છે, એમ્પિયર કેટલા છે, આરપીએમ કેટલા છે. મોટર હોય ત્યાં આરપીએમ આવે, રોટેટિંગ પાર્ટ્સ હોય બધા ત્યાં આરપીએમ હોય, એન્ડ ઓપરેટિંગ લોડ એમ્પિયર્સ, અને કેટલા લોડ એમ્પિયર્સ એટલે કે કરંટ કેટલા એમ્પિયરે, એની કેપેસિટી છે કે 25 એમ્પિયર કરંટ સુધી લઈ શકે છે એના રેટિંગમાં, પણ એની ઓપરેટિંગ આપણે 25ની જગ્યાએ મેક્સિમમ આપણે કોઈ ઇન્ડિકેશન કર્યું હોય તો કે 22 સુધી જાય છે. એનાથી વધવું જોઈએ નહીં, વધી જાય તો ટ્રિપિંગ થઈ જાય. તો એ બધી ડિટેલ આમાં હોવી જોઈએ. એ છે 13 નંબર. 13. 14 કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમ. આખો પ્લાન્ટ હોય તો એની અંદર એર સિસ્ટમ એક લગાવેલી હોય જેને આપણે કહીએ છીએ કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમ, સિરિયલ નંબર, કમ્પ્રેસર ક્યારે બનેલું છે એનું વિગત અને કયા પ્રકારનું છે, કમ્પ્રેસર મેક એન્ડ ટાઈપ, નંબર્સ એટલે કે કેટલા કમ્પ્રેસર છે અંદર, પછી એનું પ્રેશર કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, કેજીએફ પર સેન્ટીમીટર સ્ક્વેર, એનું કેટલું પ્રેશર છે, કનેક્ટેડ એચપી કેટલા છે, કેપેસિટી મીટર ક્યુબ પર મિનિટ, કન્ઝ્યુમિંગ ઇક્વિપમેન્ટ. આટલી ડિટેલ એમાં હોવી જોઈએ. પછી કુલિંગ પર્પઝ માટે રેફ્રિજરેશન સિસ્ટમ મૂકેલી હોય તો રેફ્રિજરેશન સિસ્ટમની અંદર એમાં પણ એક ટેબલ છે કે સિરિયલ નંબર, મેક એન્ડ ટાઈપ, ક્યારે બનેલું છે, કયા પ્રકારનું છે, કેપેસિટી ઇન ટન્સ, મોટા મોટા રેફ્રિજરેશન કુલન્ટ જેને કહેવાય, મોટરની એચપી અને કિલોવોટ, ટેમ્પરેચર તો એની અંદર બે વસ્તુ આવે, એક ઇવોપરેટેડ અને બીજું જે છે એ કન્ડેન્સર, તો એની પણ ડિટેલ આમાં ટેમ્પરેચરની લખવી પડે.
અને યુઝર ઇક્વિપમેન્ટ, કેટલા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. અને છેલ્લું જે છે એ પમ્પિંગ સિસ્ટમ એન્ડ કુલિંગ ટાવર ફેન્સ. પમ્પિંગ સિસ્ટમ એન્ડ કુલિંગ ટાવર ફેન્સ. તો પમ્પિંગ સિસ્ટમ એમાં પણ પહેલું સિરિયલ નંબર, ડિસ્ક્રિપ્શન, મેક. ડિસ્ક્રિપ્શન એટલે શેની વિગત લખું, પંપ કેટલા છે તો પંપની વિગત, ક્યારનો બનેલો છે, એની કેપેસિટી કેટલી છે. પંપ અને કુલિંગ ટાવર ફેન્સની કેપેસિટી છે CPM, LPMમાં મપાય. એની અંદર સાથે જે મોટર જોડેલી હોય એ મોટર જે કિલોવોટમાં હોય. પ્રેશર જે છે એ kgf/cm², અને યુઝર ઇક્વિપમેન્ટ. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને. આ સિવાય આગળ એના 3 રેમેડીઝ આવે છે. એ રેમેડીઝ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. બધાને આ ખ્યાલ આવી ગયો હશે. આ ફોર્મમાં આખી ડિટેલ્સ. તો આવી રીતના એક ડેટા શીટ, તો રેન્ડમલી આપણે વસ્તુ તૈયાર કરેલી હોય તો આ બધી વિગત ઝડપથી ભરી શકાય. અને આપણે કીધું એમ કે આ 15 દિવસનો સર્વે હોય, કે એક દિવસમાં આપણે આટલું મોટું પ્લાન્ટને સર્વે ના કરી શકીએ. તો આપણે ત્યારે શું કરીએ છીએ, માત્ર ને માત્ર પહેલા દિવસે જઈએ તો આપણે ઓરલ મિટિંગ કઈ વસ્તુ જોવાની છે, મેઇન વસ્તુ જોઈએ છીએ. પછી ડિટેલમાં જેમ જોતા જઈએ એમ લખતા જઈએ. એટલે તો કહીએ છીએ કે 10 પાનાનો રિપોર્ટ થયો અને 50 પાનાનો રિપોર્ટ થયો. કારણ કે નાનામાં નાની ડિટેલ પણ ત્યાં નોંધી રાખવી પડે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.